શું તમારા ઘરમાં પણ 2 થી વધુ રસોઈ ગેસ સિલિન્ડર મૂકેલા છે? શું તમે જાણો છો કે ઘરમાં હદથી વધુ એલપીજી સિલિન્ડર રાખવા એક કાનૂની અપરાધ માનવામાં આવી શકે છે? આવો સમજીએ કે ઘરમાં સિલિન્ડર રાખવાના શું છે નિયમો અને એવું ન કરવા પર શું કાનૂની કાર્યવાહી થઈ શકે છે. નમસ્કાર, હું છું દીપિકા. ઘરમાં કેટલા એલપીજી સિલિન્ડર રાખવાની પરવાનગી છે? આવશ્યક વસ્તુ અધિનિયમ હેઠળ ઘરેલુ ગ્રાહકો માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. એક સામાન્ય ઘરેલુ કન્ઝ્યુમર પોતાના ઘર પર 14.2 કિલોગ્રામ વાળા મહત્તમ 2 એલપીજી સિલિન્ડર જ રાખી શકે છે. આ 2 સિલિન્ડરોમાંથી એક ઉપયોગમાં રહે છે અને બીજું બેકઅપ કે સ્પેર તરીકે રાખવાની પરવાનગી હોય છે. શું છે સંગ્રહખોરીનો નિયમ? જો કોઈ વ્યક્તિ 2 થી વધુ ભરેલા સિલિન્ડર ઘરમાં રાખે છે તો તેને કાયદાકીય રીતે સંગ્રહખોરી અથવા તો ગેરકાયદેસર સંગ્રહ માનવામાં આવી શકે છે અને એવું કરતા જો કોઈ પકડાય તો તેને કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. નિયમોનું ઉલ્લંઘન કરવા પર શું થઈ શકે છે? જો વહીવટી તંત્ર અથવા તો અન્ન વિભાગની ટીમને તમારા ઘરમાં 2 થી વધુ સિલિન્ડર મળે છે તો તમારી વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવી શકે છે. જરૂરિયાત કરતાં વધુ મળી આવેલા વધારાના સિલિન્ડરોને સ્થળ પર જ જપ્ત કરવામાં આવી શકે છે. કાયદાકીય કાર્યવાહી એલપીજીને આવશ્યક વસ્તુઓની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે, તેથી તેની સંગ્રહખોરી કે કાળાબજારી કરવા પર વિવિધ એક્ટ હેઠળ એફઆઈઆર પણ દાખલ થઈ શકે છે અને કેસ ચલાવવામાં પણ આવી શકે છે.